જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. તો આજે છે ભાદરવા સુદ દશમ, એટલે કે રામદેવ પીર બાપાએ ઉત્સવ છે, તો ત્યાં જવાનું છે. ગામ ધોવાડો બંધ છે, તો હાલો ફટાફટ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજે ગાડી કાંઈ છે નહીં, એટલે આપણે આ હુડી બાબા લઈને જવાનું છે સાયકલમાં. ઘણા ટાઈમ પછી આ સાયકલમાં સવારી કરવાની છે, જોઈએ હવે કેમ થાય. ઘણો ટાઈમ થઈ ગયો સાયકલ ના હાઈ. સાયકલ આંકવાની મજા કાંઈક અલગ છે. સાયકલ મૂકી દીધી ને અહીંથી હાલીને જવાનું છે. જો સરસ મજાનો હાથે બનાવેલો પુલ છે, પાણી જાય ને અહીંથી પાણી જાય છે, નહેર છે, અહીંથી ઉતરવાનું છે સામે. કેવો મસ્ત પુલ બનાવેલો છે ના રસ્તો. હવે તો ફટાફટ વહી જાય, બીક લાગે એવું. આમ મેં ધજા દેખાય ને મંદિર છે. હા, ત્યાં આપણે જવાનું. એક પુલ પાર કરી નાખ્યો ને તો બીજો પુલ આવી ગયો. હા છે, અહીંયા આ રીતનું છે, સરસ મજાનો પુલ બનાવેલો છે. અને પાણી જો દેખાતું છે તમને, થોડું થોડું જાય છે ને, અને ઉપરથી જવાનું એવું છે. આવા રસ્તા હોય મારા ગામડાના દેશી બનાવેલા. પહોંચી ગયા રસોડે ને અહીંયા જો સુલું બે તો પહેલાં મૂકી દીધા છે. સુલું ઉપર હજે પણ અમે લોકો અહીંયા લાકડાનો યુઝ કરીને રસોઈ બનાવી છે, જેથી કરીને રસોઈ મીઠી થાય. અને આ બાજુ કટિંગ ચાલી રહ્યું છે, બકાલું અલગ અલગ ટમેટા અને લસણ ને એવું બધું કટિંગ થઈ ગયું છે. અને જે થોડું ઘણું કટિંગ શરૂ છે, તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું કટિંગ કરી નાખ્યું છે, કોથમરીનું બધું. અને આ બાજુ અમારા પરવીનભાઈને સ્પેશિયલ મરચાં જ કાપવાના હોય, મરચાંના કારીગર છે. જો કેવું સરસ મજાનું મરચાંનું કટિંગ કરે છે. મરચાં કટિંગમાં અમારા ભાઈ પરવીનભાઈ સિવાય કોઈ મરચાં પકડે નહીં. જો એ મરચાંના પરફેક્ટ કારીગર છે. બટેટા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તો ચાલો બટેટા ફોલવા બેસી જાય, કારણ કે બટેટા ફોલવાનું શરૂ થઈ ગયું છે. થોડા ગરમ તો છે, પણ આનો કાંઈ વાંધો નહીં, ફોલી નાખીએ ફટાફટ. અને આવું સરસ મજાનું ધર્મનું કાર્ય હોય એટલે અમારે દાડિયા બાડિયા કરવા ન પડે, કારણ કે ગામના લોકો ભાઈઓ બધા બહુ સેવા કરવા આવે છે. જોઈ શકો છો તમે, મંડળના લોકો બધા અલગ અલગ રીતે સેવા કરે છે. અહીંયા જો દાળ સરસ મજાની બની ગઈ છે. પાછા રસોડે હોય અને તો ખમણ બમણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ મમરી તળાય અને આ બાજુ પૂરી તળવાનું શરૂ થઈ ગયું છે, એટલે હમણાં કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે પ્રસાદી લેવા બેસાડી દેવાના છે. અને અહીંયા પણ જુઓ તમે, અમે ગેસનો બિલકુલ ઉપયોગ નથી કરતા. પ્રસાદી કમ્પ્લીટ થઈ ગઈ છે ને બધાને પ્રસાદી લેવા માટે બેસાડી દીધા છે. પણ અમારા બાળકોને પીરસવાનો બહુ શોખ, એટલે ના પાડીને તો જો બાળકો ઊભા રહી જાય છે, એટલે બધા બાળકો ઊભા રહી જાય છે પીરસવા માટે. તમે જોઈ શકો છો સરસ મજાનો પ્રસાદ છે. અહીંયા સુરમું છે, મમરી છે, ખમણ છે, પૂરી છે, શાક છે, દાળ ભાત છે. તો હજી તો પ્રસાદી લેવાની શરૂઆત જ કરી છે. તો અહીંયા જે લોકો હતા તે પ્રસાદ લેવા માટે બેસી જશે. હજી તો આખા ગામને આપણે પ્રસાદી દેવાની છે, કારણ કે ગામ ધોવાડો બંધ રાખેલ છે. તો ગામના બધા લોકો પ્રસાદી લઈ લે પછી આપણે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. રામદેવ પીર બાપની શોભાયાત્રા કાઢવાની છે. શોભાયાત્રાની મસ્ત મજાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અમારા ભાઈઓ તો બધા સરસ મજાનો ટ્રેક્ટર શણગારે છે. યુવરાજભાઈ બધા આવી રીતનું કાંઈક ટ્રેક્ટર શણગારે છે મસ્ત મજાનો. અને હવે થોડી જ વારમાં કાઢવાની છે શોભાયાત્રા. જો છોકરા જો આ બાજુ એક બીજું ટ્રેક્ટર શરૂ. સરસ મજાનો અહીંયા પણ જો ટ્રેક્ટર શણગારીને કમ્પ્લીટ થઈ ગયું છે, ને જે થોડું ઘણું બાકી છે શણગારે છે ભાઈઓ. મસ્ત મજાની તૈયારી ચાલી રહી છે. તો હવે ડીજે છે ને ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. થોડીક વાર છે, જાય એટલી વાર છે. ફોન આવી ગયો, સાંભળો. ટ્રેક્ટર ને બધું શણગારીને કમ્પ્લીટ થઈ ગયું છે, અને ડીજે પણ આવી ગયું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું ટ્રેક્ટર શણગારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આની પાછળ ઘણી બધી મહેનત થતી હોય છે, તો કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. આ બાજુ જો સરસ મજાના રામાપીરની સુબીની એવું બધું આયોજન કરેલું છે. પ્રસાદીનું વિતરણ શરૂ છે. જો કેવી સરસ મજાની રામાપીરની છુબી તમે જોઈ શકો છો. પ્રસાદી પણ સરસ મજાની છે, અને બાળકો પણ ટ્રેક્ટરમાં બેસી ગયા છે.
અને આ બાજુ હજી એક પણ બીજું ટ્રેક્ટર પણ કમ્પ્લીટ કરીને રાખ્યું છે. આને પણ સરસ મજાનું શણગારવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટર તમે જોઈ શકો છો, સરસ મજાનું શણગાર્યું છે ગામડાના રીતિ રિવાજ પ્રમાણે. અને અહીંયા પણ જો રામદેવ વિરમદેવની ભાઈ સરસ મજાના દર્શન કરી લો તમે પણ. રામદેવ વિરમદેવના તમે જોઈ શકો છો, આ રીતે સરસ મજાની તૈયારી કરેલી છે. સરસ મજાનું ટ્રેક્ટર શણગારેલું છે. અને પછી તો ડીજે કરી દીધું શરૂ અને બાળકોને ભાઈ ફૂલ મજા આવી ગઈ. અને પછી તો આ બાજુ થઈ જાય અમારા મોહિતભાઈ હારે. અને પછી અમે બે તો ડિસ્કાની બહાટી બોલાવી દીધી. અને શોભાયાત્રામાં તમે જોઈ શકો છો ઘણા બધા માણસો પણ જોડાણા હતા શોભાયાત્રામાં.